सभी लोगों का शिव शक्ति चैनल में स्वागत है। मैं हूं कल्पना गुप्ता और आज के मुख्य समाचार इस प्रकार से हैं। સુધી ભગવાનનો પરિચય મળે અને ભગવાન પાસેથી જે પ્રાપ્તિઓ થઈ રહી છે એ પ્રાપ્તિઓ પણ એમને પ્રાપ્ત થાય, એ પ્રાપ્તિઓ એને ખુશી આપે અને ખુશીની સાથે એના જીવનમાં પણ સુખ અને શાંતિ વધે। આ જે ધ્વજ છે એ ધ્વજની પહેલી કે ને મુખ્ય વિશેષતા એ છે કે જેની પર એવું કહેવાય ઘરની ઉપર ધ્વજ લગાવેલો છે એ આખા ઘરની રક્ષા કરે છે નહીં પણ આખા સોસાયટીના એટલા તમામ વાતાવરણની રક્ષા કરે છે। એ ધ્વજ એ પોઝિટિવ એનર્જીને પોતાની અંદર સમાવે છે પણ એની સાથે સાથે એ પોઝિટિવ એનર્જી આજુબાજુના વાતાવરણમાં પણ ફેલાવે છે, નેગેટિવિટીને દૂર કરે છે। તો આપણી આસપાસનું જે પણ નેગેટિવ વાતાવરણ છે વાતાવરણ દૂર થાય છે અને આપણે એ પોઝિટિવ એનર્જીથી ભરપૂર થઈએ છીએ। તો આ ધ્વજ એ આપણી સુરક્ષાનું પણ પ્રતીક છે, સુરક્ષા કવચ છે એવું કહેવાય। તો આપણા માટે સુરક્ષાનું કવચ જ છે અને એ કવચ એવું બની જાય છે કે આખી સોસાયટી આસપાસનું દરેક વાતાવરણ એ સુરક્ષામય બની જાય છે। તો આપણા માટે બહુ ભાગ્યની વાત છે કે આપણે પણ આ સુરક્ષા કવચની નીચે છીએ। તો આજે આપણે આ ધ્વજને લહેરાવીશું અને પછી પ્રતિજ્ઞા પણ કરીશું। તો આજે શિવરાત્રી છે ને વિશેષ સરપ્રાઈઝ છે। આજે દિવ્યાબેનની હેપી બર્થડે છે અને એમના નિમિત્તે અને શિવરાત્રી નિમિત્તે આપણે આજે કેક કાપીશું હે ને। बाबा का बर्थडे तो हमारा सबका बर्थडे है, दिव्याबेन का बर्थडे है। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। झंडो ले रहे तो આ સોસાયટીમાં તો આપણે દર વર્ષે ધ્વજારોહણ થાય જ છે। આપણે બહુ મોટી ભાગ્યનું કેવી વાત છે કે દર વર્ષે આપણે અહીંયા આગળ ધ્વજ લઈ स्नेह में परमात्मा स्नेह में समाते हुए मन जीत आई जगत जीत बनेगी। साक्षी बनती स्थिति द्वारा हर परिस्थिति में अचल अडोल
अडोल रहेंगी। अविनाशी प्राप्तियों से संपन्न बन सदा संतुष्ट रहेंगे और सबको संतुष्ट करेंगे। हर एक के साथ मधुरता संपन्न व्यवहार करेंगे। सम्मानजनक बोल बोलेंगे। अपनी सूक्ष्म वृत्तियों को भी पवित्र बनाकर वायुमंडल को शक्तिशाली बनाएंगे। ધ્વજ નીચે ઉભા રહી અને આપણે આ દરેક પ્રતિજ્ઞાઓને એવી અંદર મનમાં દ્રઢ કરીએ કે આખું વર્ષ આ ધ્વજનું એવું કહેવાય કે માન સન્માન મારી આ પ્રતિજ્ઞાઓથી છે, તો આ પ્રતિજ્ઞાઓને જીવનમાં ધારણ કરી અને આ ધ્વજનું માન સન્માન વધારવું એને। તો ચાલો 1 મિનિટ એને દ્રઢતાનું એને પાણી આપી દઈએ, સાયલેન્સ રહી અને આ પ્રતિજ્ઞાઓને અંદર સ્મૃતિમાં લાવી દઈએ।